આજે ધોરણ 9 વિષય ગણિત અને એમાં પ્રકરણ 2 છે બહુપદી છે એના આપણે દાખલાઓ છે જોવાના છે. જોઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધોરણ 9 માં આપણે બહુપદી છે ભણવાનું છે. આપણી YouTube ચેનલનું નામ છે @vmaster76. જોઈએ આજનો ટોપિક. આજના આ લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કરવાનો છે એના માટે જોઈએ તો ખાસ કરીને અવયવ પાડો, આ બે અવયવ પાડવાના, શૂન્ય શોધવાના દાખલા અને ઘાત, આના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. તો જોઈએ વિગતવાર. તો ખાસ મિત્રો, અહીંયા ઘાત કોને કેવી, સહગુણક કોને કેવો, એના વિશે આપણે માહિતી હોવી જોઈએ. અહીંયા તમને ઘાતના આધારે જોઈએ તો પહેલા આપણે ઘાત સમજી લઈએ. અહીંયા મેં એક પદ લખ્યું છે. તો આને તમે જો કે આંકડાવાળી માહિતી છે સાથે તમને ABCD માંથી અક્ષર આપ્યો છે એના ઉપર લખ્યું છે. તો આને શું કરશું, પહેલા આપણે આ વિશે સમજી લઈએ. તો કે જે પદ આપણને આપેલું છે, અહીંયા પદ ઉપર લખીને આપ્યું છે, આની ઉપર લખ્યા છે 2, કોની ઉપર, x. તો x ને શું કહેશું, તો x છે આપણા માટે ચલ છે કે જેની કિંમત છે ચલિત છે, બદલાયા કરે. પહેલા દાખલામાં x ની કિંમત અલગ મળે છે, બીજા દાખલામાં x ની કિંમત અલગ મળે છે. તો એ આપણા માટે અહીંયા જે નીચે તમને ગુણાકારમાં આપ્યો છે 7 ની બાજુમાં, એટલે x છે ચલ છે. એટલે ચલ માટે આપણે અહીંયા તો કે a to z જે કઈ છે એને આપણે ચલ કઈ જેની કિંમત છે બદલાય છે. એ ઉપરાંત x ની સાથે ગુણાકારમાં કોણ છે, તો ગુણાકારમાં જોઈએ તો x ની સાથે 7 ગુણાકારમાં છે. તો 7 ને આપણે શું કહેશું, તો આપણા માટે અહીંયા -7 છે એને આપણે કહેશું સહગુણક. કોની સાથે ગુણાયેલો છે, x ની સાથે, તો આપણે એને કહેશું સહગુણક. એટલે આપણા માટે અહીંયા 7 છે ગુણાકાર, અને અહીંયા નિશાની કેવી છે માઈનસ, તો -7. ત્યારથી તમે જો ચલની ઉપર જે આપ્યું છે એને આપણે કહેશું ઘાત. એક પદ છે એટલે આપણે એક પદમાં 2 આપ્યા છે, આપણે એની ઘાત લખશું 2. ધારો કે એની સિવાય અહીંયા તમને 3 પદ આપ્યા છે, 1, 2 અને 3. ચલ 1 છે, પદ 3 અને 3 આપ્યા છે. આમાં તમને કે ઘાત મેળવો તો આપણે અહીંયા દ્વિઘાત બહુપદી આવી છે, એટલે મોટા મોટી ઘાત છે 2 છે. અહીંયા કાઈનો કેટલી ઘાત હોય, 1 હોય. તો આમાં તમે જો મોટા મોટી ઘાત છે 2 છે, તો આપણે દ્વિઘાત બહુપદી છે, બરાબર. એમાં મોટા મોટી ઘાત 2 છે એટલે આપણે દ્વિઘાત બહુપદી કીધી. હવે તમને એવું કહે છે અહીંયા કે x વર્ગનો સહગુણક લખો. પરીક્ષા તમને આવું પૂછે તો x વર્ગની સાથે કોણ ગુણાયેલું છે, 7 ગુણાયેલા છે. તો x વર્ગનો સહગુણક થયો 7. જેવી નિશાની આગળ એવું આપણે લખવાનું. તમને એમ પૂછે કે x નો સહગુણક, x ને કોણ ગુણાયેલું છે 5, તો સહગુણક થયો 5. અથવા તમને એ લખી નથી તો હોય પૂછે x નો વર્ગ, તમને એમ કે સહગુણક લખો, કાઈ ન હોય તો પણ ગુણાકારમાં 1 છે, યાદ રાખજો. નથી એવું નથી, ગુણાકારમાં 1 આપેલો છે, આનો સહગુણક 1 કહેવાય. એટલે ખાસ કરીને આપણે જે ગુણાકારમાં છે, કોની સાથે ગુણાકાર, તો કે જે ચલ છે ચલની સાથે જે ગુણાકારમાં છે એને આપણે સહગુણક કહેશું. એ સહગુણક છે શું હોય, તો કે વાસ્તવિક સંખ્યાઓ હોય, 1, 5, 2, -7, ધન પણ હોય, ઋણ પણ હોય, પૂર્ણાંક પણ હોય ને અપૂર્ણાંક પણ હોય, અંશ અને છેદવાળી સંખ્યા પણ હોઈ શકે. તો આશા રાખું છું મિત્રો તમને ઘાત અને સહગુણકનો ખ્યાલ આવી ગયો છે. જોઈએ આગળ આપણે. હવે જોઈએ કે અહીંયા 5x, આગળ દાખલામાં જોઈ લેજો. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઘાત કોને કેવી, ચલ કોને કેવો, સહગુણક કોને કેવો અને વાસ્તવિક સંખ્યાઓ તમને આંકડાકીય માહિતી આપેલી છે. એ આપણા માટે છે વાસ્તવિક સંખ્યાઓ છે. અહીંયા 7, 5 અને 2 છે વાસ્તવિક સંખ્યાઓ છે. આગળ જોઈએ. હવે અહીંયા જો તમને 2 પ્રશ્નો આપેલા છે અને અહીંયા તમારે ઘાત મેળવવાનો છે. કોઈ પણ પદ તમને આપેલા હોય, જેટલા પદ આપ્યા હોય, જેટલી ઘાત આપી હોય, પહેલો પ્રશ્ન એ તમને આપ્યો છે ઘાત મેળવો. તમારે જો ચલ કયો છે, ચલ છે x છે, ની ઉપર ક્યાં લખેલું છે, હા એની પર 1 લખેલા છે, દર્શાવતા નથી તેમ છતાં 1 છે લખેલા છે. અને ઘાત કેટલી થઈ ગઈ, અને ઘાત 1. સુરેખ બહુપદી છે, જેની મહત્તમ ઘાત 1 હોય એવી બહુપદીને આપણે તો કે સુરેખ બહુપદી કહેશું. બીજો પ્રશ્ન એ તમને આપ્યો છે, તો અહીંયા તમને ઘાત પૂછ્યું છે.
કોની ઘાત? તો આમાં તમારો મોટા મોટી ઘાત જે છે એ તો એ ચલો x તમને આપ્યો છે તો મોટા મોટી ઘાત કેટલી આપી છે? તો મોટા મોટી ઘાત છે 2 આપેલી છે કારણ કે દ્વિઘાત બહુપદી છે તો મોટા મોટી ઘાત છે 2 આપેલી છે. તો આ થઈ ગઈ ની ઘાત. આગળ જોઈએ મિત્રો તમને 1 માર્ક અથવા 2 માર્કના પ્રશ્ન પૂછે કે અહીંયા શૂન્ય શોધો. ટૂંકમાં જે ચલ આપ્યો છે એની કિંમત મેળવવાની છે. આની પર ઘાત 1 આપેલી છે તો આપણે ખબર પડી કે આ સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી છે તો એને શૂન્ય કેટલા હોય? તો સુરેખ બહુપદી શૂન્ય એટલે ઉકેલ 1 મળે. તો આપણે શું કરશું? સુરેખ બહુપદી હોય તો અહીંયા જે બહુપદી છે p x માં બહુપદી આવે એના બરાબર 0 મૂકી દેવાનું છે. તો અહીંયા આપણે 0 મૂકી દઈએ. તેથી જે દ્વિઘાત બહુપદી આપણને આપેલી છે એટલે કે અહીંયા 5x એનો 5x ઉપર 1 ઘાત 1 આપણે લખતા નથી એટલે 5 ઉપર 5x વત્તા 2 બરાબર 0. તેથી અહીંયા x ને સૂત્ર કરતા બનાવો. જો તમને સીધી ખબર પડે તો બેને સામે મોકલી અહીંયા ગુણાકારમાંથી ભાગાવાની જરૂર ખબર ન પડે સ્ટેપ બાય સ્ટેપ સાદું આપશું. અહીંયા 2 છે વત્તા છે આવે છે તો ઓછા માઈનસ હોય પ્લસ ને પ્લસ હોય માઈનસ. તેથી અહીંયા x ની કિંમત જોઈએ x ના સૂત્ર કરતા બનાવે 2 માઈનસ ના એ હતા આ 5 છે અહીંયા ગુણાકારમાં છે અહીંયા આવે તો ભાગાકારમાં એટલે x ની કિંમત 0 ની કિંમત મળી આપણને 2/5. 2/5 આ શું મળ્યું આપણને? તો કે આપણને 0 મળ્યું. એવો દાખલો આના માટે જોઈએ 3x + 1 નું 0 શોધો. અહીંયા મિત્રો તમારે 0 શોધવા માટે ખાસ કરીને સુરેખ બહુપદીનો આપણે ઉપયોગ કરીએ છીએ જેનું વ્યાપક સ્વરૂપ છે ax + b. ax + b જેમાં એક ચલ તમને આપેલો છે તેના બરાબર આપણે 0 મૂકીને મેળવવાનું છે. અહીં જોઈએ 3x + 1 બહુપદી આપણે px માં આપેલી છે x માં ચલ આપેલો છે એના બરાબર શું મૂકી દેવાનું છે? 0 મૂકવાનું છે. એટલે અહીંયા આપણે સુરેખ બહુપદી આપી છે એમાં આપણે એના બરાબર 0 મૂકી દઈશું. તો જોઈએ 3x + 1 બરાબર 0. તેથી 3x એક છે વત્તા છે સામે જશે તો ઓછા થશે એટલે -1. તેથી x ને સૂત્ર કરતા બનાવીએ -1 3 છે ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકારમાં એટલે આપણને 0 મળી ગયો ઉકેલ મળી ગયો x બરાબર -1/3. આ માઈનસ નિશાની છે બંને લાગુ પડે છે. તો આ રીતે આપણે 0 છે કોઈ પણ આપણને દાખલા પર 0 છે મેળવી શકીએ છીએ. આગળ જોઈએ હવે આવી ગયું અવયવ પાડો. ખૂબ અગત્યનો પ્રશ્ન અવયવ પાડવાનો. આ સ્પર્ધાત્મક પરીક્ષા પણ તમને પૂછે છે બરાબર. ટેટ પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે 6 7 8 માં ધોરણમાં બધા અવયવ પાડો દાખલા આવે છે 9 માં પણ આવે છે 10 માં પણ આવશે. જોઈએ આપણે આના અવયવ. આના માટે મિત્રો જો તો કે અહીંયા a એટલે સહગુણક કોનો x વર્ગમાં પહેલા તો આવશે દ્વિઘાત બહુપદી છે અહીંયા તો કે 12 આપ્યા છે. b બરાબર કે મધ્યમ પદ તો કે -7 આપેલા છે અને c બરાબર તો કે +1. અવયવ પાડવાના છે. આપણે શું કરશું મિત્રો તો કે a અને c નો આ તમારા રકમા ગુણાકાર કરવાનો છે. a * c આ રકમ છે. a * c એટલે a તરીકે 12 આપેલા છે અને c તરીકે 1 આપ્યા છે એટલે 12 * 12 ગુણાકાર છે 12 થાય. અહીંયા સાથે લખશો આપણે આ કઈ છે તો કે દ્વિઘાત બહુપદી છે. એનું વ્યાપક સ્વરૂપ આપણે જોવું હોય જો આપણે ક્રમમાં આપેલી ન હોય તો પહેલા આપણે ઘાતના ક્રમમાં ઉતરતા ક્રમમાં ગોઠવશું બરાબર. પહેલા તો કે મોટી ઘાત એટલે 12 x નો વર્ગ + 7x + 1 એટલે સુરેખ બહુપદીનું વ્યાપક સ્વરૂપ. દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ દ્વિઘાત બહુપદીમાં જોઈએ x નો વર્ગ + bx + c આ થઈ ગયું વ્યાપક સ્વરૂપ જ્યાં a ≠ 0 એ 0 હોવો જોઈએ નહીં. અવયવ પડી મિત્રો પણ એ જોઈએ કે આપણે -7 લાવવાના છે -7 લાવવાના
તો જોઈએ કોના ઘડિયામાં 7 આવે જેનો સરવાળો અથવા બાદબાકી છે એ 7 થાય તો જો અહીંયા 4 તેરી 12 થાય તો 4 માં તમે 3 ઉમેરો 7 થાય છે 12 એકા 12 થાય 12 માં 1 ઉમેરો 13 થાય 12 માંથી 1 બાદ તો 11 તરીકે લઈ શકાય નહીં એટલે હવે લઈશું આપણે 4 તેરી 12 અથવા 3 ચોક 12 એટલે ગુણાકાર 12 થાય સરવાળો છે એ 7 થાય પણ એ કેવા છે માઈનસ છે એટલે બંને અવયવ -3 અને -4 ચલ આપણે એક સાઈડ મોજે બેનો સરવાળો તો ઓછો છે વત્તા 4 તેરી 12 અને -7x સરવાળો 4 અને 7 અહીં લખશું તો આપણે બરાબર 12x નો વર્ગ -7x અહીંયા અવયવ બે થઈ આપણી પાસે તમે 3 ને પહેલા રાખો 4 ને પહેલા રાખો કોઈ ફેર પડવાનો નથી અહીં આપણે લખીએ 3 ને પહેલા લખીએ નિશાની માઈનસ કરશું કારણ કે માઈનસ જોઈશ -3x -4x + 1 બરાબર બંનેમાં સામાન્ય નીકળેલી તો જો તો અહીંયા 12 છે 12 ને બે ભાગ પાડી 4 તેરી 12 સમજવા માટે 4 તેરી 12 તો 3 કોમન નીકળે બંનેમાં x છે તો x ને બહાર કાઢીએ તો પેલા x બંનેમાં 3 નીકળે છે 3 ને બહાર લઈએ 3x તો અહીંયા બંનેમાં તો કે 3x ને બહાર કાઢીએ એટલે 3 ચોક 12 એક 2x હતો ને 1x લીધો અહીંયા ઓછા 3x ને બહાર કાઢી લીધા બરાબર 3x બે બાર વધે કેટલા તો ગયા 1 અહીંયા જો તો 4x - 1 4x - વત્તા 1 આવું પદ છે તો આમાં કાઈ નથી આપણે સીધું માઈનસ નિશાની છે -1 કૌંસમાં કેટલા વધ્યા તો કૌંસ વધ્યા 4x અહીંયા ઓછે વત્તે ઓછા અને 1 આના માટે તમારે યાદ રાખવાનું છે અહીંયા જો કૌંસ હોય એવો જ કૌંસ બીજો મળવો જોઈએ નિશાની પણ એવી જ મળવી જોઈએ જો ન મળે તો આપણે લીધેલા અવયવ ખોટાશે ખ્યાલ આવશે તો અહીંયા મિત્રો બે કૌંસ આપણે મળ્યા 4x - 1 અને એક કૌંસ આનાથી બનશે 3x અને -1 થી તો પહેલા લખાય કે 3x - 1 અહીંયા 4x - 1 આ બંને છે એ માગેલા અવયવ છે આવ તમને ખાલી જગ્યામાં પણ પૂછી શકે અને બે માર્કમાં પણ પૂછી શકે છે અહીંયા મિત્રો નિશાની બદલવાથી કૌંસ છે બદલાઈ જાય છે જો અહીંયા આપણને 7 થી પ્લસ આપ્યા હોત તો અહીંયા બંને નિશાની અંદર કે આવે પ્લસ આવે તો 3x + 1 4x + 1 બરાબર નિશાની બદલી શકે બરાબર અહીંયા નિશાની બદલતા અવયવની નિશાની છે બદલી શકે છે આગળ જોઈએ આ છેલ્લો દાખલો બનાવ્યો હતો તેમ છતાં ફરી આપણે રીપીટ કરીએ છીએ તો આના માટે સમજો કે અહીંયા x = 1 એટલે a = 1 b = -10 અને c બરાબર તો કે 21 એટલે a ગુણ્યા c એટલે 1 ગુણ્યા 21 એટલે 21 એકા 21 21 ના બે ભાગ પાડીએ અવયવ તો અહીંયા મિત્રો 10 લાવવાના છે આપણે એ પણ કેવા ઓછા 10 તેથી અહીંયા આપણે જોઈએ x વાર કેનો રાખીએ કોના ઘડિયામાં 21 આવે તો કે 7 તેરી 21 3 7 21 21 એકા 21 21 એકા 21 માં 1 ઉમેરો તો 22 થાય 21 માં 1 બાદ કરો તો 20 થાય આપણે 10 જોઈએ એ હવે લઈ શકીએ બરાબર તો આપણે હવે 7 તેરી ને 21 તો આ બેનો ગુણાકાર 21 થાય 7 + 3 કરીએ 10 થઈ જાય તો કે હા પણ કેવા જોઈએ -10 જોઈએ તો બંને નિશાની આપણે માઈનસ રાખશું -7x અને -3x બરાબર ઓછો છે વત્તા એટલે -10x એટલે અવયવ 10x ની જગ્યાએ શું લેશું તો 10x ની જગ્યાએ -7x -3x લેશું તો આપણે કેમ અહીંયા મૂકી દઈએ x વર્ગ હવે એમાં 3 ને પહેલા લો 7 ને પહેલા કોઈ ફેર પડતો નથી આપણે 3x પહેલા લઈએ 3x ઓછા 7x વત્તા 21 બરાબર બેમાં કોમન લઈએ x બંનેમાં છે x ને બહાર કાઢીએ પછી એક x વધ્યો અહીંયા x ઓછાના ઓછા x ને બહાર કાઢ્યો વધ્યા કેટલા અહીંયા 3 તો x ઓછા 3 ઓછા
અહીંયા માઈનસ નિશાની તો -7 7 ને બાદ કોણ કાઢીએ તો વધ્યા કેટલા અહીંયા x ઓછે વત્તે ઓછા 7 તેરી 21 અને 2 ભાગ પડીએ 7 અને 3 7 તેરીને 21 7 ને આપણે કોણ કહેવાય વધે કેટલા 3 અથવા તો 7 તેરીને 21 બંને કૌંસ કેવા મળવા જોઈએ સમાન મળવા જોઈએ તેથી આથી એક અવયવ મેળવ લખી લઈએ x - 3 બીજો અવયવ આપણે મેળવશું અહીંથી x - 7 બીજો અવયવ x - 7 તો આ તે વિદ્યાર્થી મિત્રો આપણે કોઈ પણ પ્રશ્ન આવ્યો તો અવયવ છે આપણે મેળવી શકીએ જો અહીંયા 10 નિશાની ને એક હોત તમને આવું આપ્યું હોત x નો વર્ગ વત્તા 10x વત્તા 21 તો આના અવયવ શું મળે આ જ મળે પણ નિશાની બદલી જાય શું મળે નિશાની તો કે નિશાનીમાં x વત્તા 3 અને x વત્તા 7 બરાબર નિશાની બદલે તો અવયવ છે એ બદલી જાય બીજો પ્રશ્ન જોઈએ મિત્રો જો દ્વિઘાત બહુપદી px x નો વર્ગ x k નો એક અવયવ x - 1 હોય તો તેની કિંમત શોધો આ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછી શકે છે તો જો મિત્રો એક અવયવ આપણે આપ્યો છે દ્વિઘાત બહુપદી 2 અવયવ હોય એક અવયવ આપણે આપી દીધો x - 1 બરાબર આપણે 0 મૂકી દઈએ તો x બરાબર -1 કરતા આગળ તો +1 x બરાબર કેટલા મળ્યા x બરાબર 1 x બરાબર 1 છે એને ક્યાં મૂકશું આપણે તો કે જે માગેલ દ્વિઘાત બહુપદી છે એમાં આપણે મૂકી દેવાના છે કોની કિંમત x ની કિંમત એટલે px બરાબર x વર્ગ x નો વર્ગ વત્તા x વત્તા k આની બરાબર આપણે 0 મૂકી દેવાનું છે પણ x ની કિંમત આપણે કેટલી મળી તો x ની કિંમત 1 મળી આને તો મૂકી દઈએ બરાબર આપણે 0 મૂકી દઈએ તો દ્વિઘાત બહુપદી x નો વર્ગ વત્તા x વત્તા k બરાબર 0 તેથી x બરાબર કેટલા મૂકવાના 1 એટલે અહીંયા જે બહુપદી છે આપણે ત્યાં x જ્યાં દેખાઈને આપણે 1 મૂકવાના છે તેથી અહીં આપણે મૂકી દઈએ છીએ x બરાબર 1 એટલે 1 નો વર્ગ વત્તા કૌંસમાં 1 વત્તા k બરાબર 0 તેથી 1 નો વર્ગ તો 1 જ થશે અહીંયા 1 ના 1 વત્તા k બરાબર 0 તેથી 1 વત્તા કેટલા થયા તો કે 2 વત્તા k બરાબર 0 તેથી k ને સૂત્ર કરતા બનાવીએ આ વત્તા 2 છે સામે જાય તો -2 તેથી k ની કિંમત કેટલી મળી આપણને તો k બરાબર -2 Thank you.